નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલનો વિશેષ અહેવાલ। આજે અમે તમને 80 લાખનો ઉમેદવાર બતાવવાના છે। જી હા દર્શક મિત્રો, તમે પણ ચોંકી જશો જાણીને 80 લાખનો ઉમેદવાર। આવો આપણે એમની સાથે જ વાત કરીએ અને જાણીએ કે એમને શા માટે 80 લાખ રૂપિયાના ઉમેદવાર કહેવામાં આવે છે। જી વડીલ, શું શુભ નામ છે તમારું? મારું નામ ઉર્વેશ પંડ્યા છે। જી ઉર્વેશભાઈ, 80 લાખનો ઉમેદવાર જે ટાઇટલ આજે મહેસાણામાં ચર્ચાસ્પદ બન્યું છે, એ બાબતમાં આપનું શું કહેવું છે અને સમગ્ર ઘટના તમારી સાથે શું બની છે? મારા ઉપર કોલ આવેલો હતો, જી બરાબર છે, અને મેં એના ઉપર વાત બી કરેલી હતી, ઓડિયો વાયરલ બી થઈ ગયું છે, બરાબર છે। આ લોકો શું હોય છે કે આપણા રિશ્તેદારો, મિત્રો, એમના થ્રુ આ લોકો પ્રેશર બનાવીને આપણા સુધી કોલ કરાવડાવતા હોય છે। અત્યાર સુધી કેટલા બી કોલ મારા ઉપર આવે, પણ આપણે તો ફોર્મ પાછું ખેંચ્યું નથી। અને મારે તો એક જ વસ્તુ છે કે આપણે પાર્ટીના સાથે રહેવાનું છે, ઈમાનદારીથી કામ કરવાનું છે। આ જ છે આપણું લક્ષ્ય। પાર્ટીને શાયદ એવું લાગતું હશે, વન મેન આર્મીની માફક નીકળ્યો છે વોર્ડની અંદર 11માં, તો એમને એવું લાગતું હશે કે વોટ કપાસી આ ભાઈ જીતી બી શકે છે, એવું બની શકે। તમને ઉર્વેશભાઈ, જે વ્યક્તિનો ફોન આવ્યો હતો, તો એ વ્યક્તિ કયા પક્ષ સાથે સંકળાયેલો છે અને કયા પક્ષના માધ્યમથી અથવા તો કયા પક્ષ વતી તમને એ વ્યક્તિએ 80 લાખ જેવી માતબર રકમની ઓફર ફોર્મ પાછું ખેંચી લેવા માટે કરી હતી? આમ જોવા જઈએ તો કોઈ વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, પણ એમના રિલેટિવ, એમના સગા સંબંધીઓ એક પક્ષ સાથે જોડાયેલા છે, જે ભાજપ પક્ષની કહેવાય, એમના જોડે જોડાયેલા છે। તો બની શકે છે કે શાયદ એમના પ્રેશરમાં આવીને વાત કરી હોય, યા એ ખુલીને મને કહ્યું નથી, પણ બની શકે કે એમને કહ્યું અને મારા જોડે આવ્યા હોય, ત્રાયક વ્યક્તિ થ્રુ મને કહેવડાવવાની કોશિશ કરી હોય, બની શકે એવું। આખરે એમને તમને ઓફર શું કર્યું હતું અને કેટલી રકમ તમને ઓફર કરવાની, અને એ પછી એની શું શું એને વાત કરી છે તમારી સાથે ટેલિફોનિક, અને શું શું મુદ્દે શું શું વાતમાં તમને એક દબાણ કરવાનું, એક ફોર્મ પાછું ખેંચવા માટેનો જે દાયરો ઘડવાનું કૃત્ય હતું એમનું? તેમને મારી સાથે વાત કરી તો મિત્રતા તરીકે વાત કરી, અને એમને મને એક સલાહ સૂચન તરીકે વાત કરી। એમનું કહેવું એવું હતું કે તમે કદાચ હારી જશો, બરાબર છે, તો તમારા જે મસ્કાબંધનો ધંધો છે એના ઉપર તમને પ્રેશર આવશે, તમને કરવા નહીં દે, પ્લસ કે 70 થી 80 લાખ રૂપિયા કોઈ ઓછા ના કહેવાય, બરાબર છે, એ તમારા માટે સારું કહેવાય। આખી જિંદગી બી કમાશો તો નહીં થઈ શકે, એ બી એમની એક દોસ્ત તરીકે એમને સલાહ સૂચન કરતા હતા મારી સાથે, બરાબર છે। લાસ્ટમાં એ સુધી બી કીધું કે હું થોડી કોશિશ કરું તો શાયદ એક ખોખો બીજી એટલે કે 1 કરોડ સુધી બી પહોંચી શકે છે, પણ તમે કહો તો, પણ આપણે તો ના જ પાડી છે। ઉર્વેશભાઈ, તમારી સાથે વાતચીત દરમિયાન વ્યક્તિએ હાલના સાંપ્રત સમયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂતપૂર્વ મીડિયા કન્વીનર અને પ્રવક્તા યજ્ઞેશ દવેનું પણ નામ સાથે ખૂબ જ મોટી ટિપ્પણી કરી હતી। એ બાબત શું છે? આમાં એવું છે કે આનું તો કોઈ પુષ્ટિ નથી કરતો કે શું છે એમની વાતમાં કેટલું સત્ય છે, પણ ક્યાંક ને ક્યાંક શાયદ કંઈક જાણતા હશે એટલે જ બોલ્યા હશે એરિયા પણ, બરાબર છે। આ જે વાયરલ ઓડિયો ફરી રહ્યો છે માર્કેટમાં, શું તમે સામે જવાબ આપવા માટે તમે પોતે જ હતા, એ વ્યક્તિ જિજ્ઞેશભાઈ દવે જ હતા, એવી તમે પોતે પુષ્ટિ કરો છો આ વાયરલ ઓડિયોનું? હા, હું પોતે જ હતો। શું છે આમાં તથ્ય, શું છે તથ્ય? બસ એ સમજાવવા માટે મને કોલ કરે કે ફોર્મ પાછું લઈ લે, સારી ઓફર છે, આવું છોડાય નહીં, બરાબર છે, આજીવન બી પૈસા કમાશો તો હવે આ એટલી રકમ ભેગી નહીં થાય। એમનો એક એવું હતું કે દોસ્ત તરીકે હું એમની સાથે વાત કરું, ફોર્મ પાછું લઈ લઉં, આ જ હતું એમનું મંતવ્ય, બીજું કંઈ નહોતું। ટૂંકમાં ભાજપ તરફથી તમને ફોર્મ પાછું ખેંચવા માટે એક બ્રાહ્મણ સમાજના વ્યક્તિને, તમે ઉમેદવારી બ્રાહ્મણ સમાજના વ્યક્તિ છો અને ઉમેદવારી કરી છે, ત્યારે તમને એને કેને પ્રકારે બેસાડવા માટે તમારા જ સમાજના, બ્રહ્મ સમાજના જ એક વ્યક્તિ જોડે તમને ફોન કરાવી અને આ લોલીપોપ 80 લાખ રૂપિયા જેટલી માતબર રકમની લોલીપોપ આપવાની જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, એ બાબતમાં તમે શું કહેશો? આ લોલીપોપ તો જે દિવસથી આપણે 13 તારીખે ચકાસણીનું ફોર્મ પતી ગયું હતું, પહેલાં 1000થી ચાલુ થઈ, પછી ધીરે ધીરે રકમ વધતી ગઈ, મારી ના ઠેક સુધી થતી રહી। છેલ્લે હું નજરબંધી થઈને આમ આદમી પાર્ટી દ્વારા થોડા અમારા કાર્યકર્તાઓને એમના હલથી એમને જાણકારી આવી હતી, તો અમે પછી નીકળી ગયા હતા, કોઈના હાથમાં આવ્યા નહોતા, બરાબર છે, કે તમારા ઉપર કોઈ પણ રીતે તમે માનો છો કે હા ભાઈ તમે નથી ફરવાના, પણ તમને કોઈ બી રીતે પ્રેશર કરવામાં આવે
તો તમે છેવટે એન્ડમાં ફરી જશો. ભલે પૈસાથી નહીં હોય તો સામ દામ દંડ ભેદ યુઝ કરવામાં આવશે. એના કરતાં તમે સામે જ નહીં હોય તો તમારા સામે કશું થશે નહીં. એટલે અમે તો નીકળી ગયા હતા, પણ ફોન તો મારા ઉપર ચાલુ ને ચાલુ રહ્યા હતા. મારા જેટલા બી ઓળખીતા છે, રિલેટિવ છે, દોસ્ત છે, ડાયરેક્ટ કોલને પણ એમના થ્રુ મારા સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એમને. એમના ફોન કોલ, ધમકી, દાદાગીરી એનાથી શું તમે હારીને નાસીપાસ થઈ ગયા? ના, તો આગળનો શું પ્લાન છે? આગળ તો એવું જ છે કે વન મેન આર્મીની માફક વોર્ડ નંબર 11ની અંદર પ્રચાર કરવાનો છે. ભલે એકલો છું તો બી લડવાનું છે. હાર જીત એ તો વાત અલગ છે, પણ મેદાન છોડીને તો જવાનું નથી. તો આ હતા 80 લાખ રૂપિયાના કોમન મેન ઉમેદવાર કે જેઓ મસ્કાબંધનો સ્ટોલ ચલાવે છે રોડ પર રહીને. આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર છે અને જેમને બેસાડવા માટે ભાજપના કાવતરા ઘડનારા લોકોએ કાવતરા ઘડીને એમને યેન કેન પ્રકારે ફસાવવા માટે અથવા તો બેસાડવા માટે અથવા તો ફોર્મ પાછું ખેંચી લેવા માટે અથાગ પ્રયત્નો કરી અને છેવટે નિષ્ફળતા પ્રાપ્ત કરી છે. કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, મહેસાણા.